મિસ્ટર નારાયણ મૂર્તિએ તેમના ગ્રાન્ડસન એટલે કે પૌત્રના નામે 240 કરોડના શેર ગિફ્ટ કર્યા અને રણવીર અને આલિયા પણ વિચારી રહ્યા છે કે તેમનું 250 કરોડનું ઘર રાહના નામે કરીએ. તો આવી રીતે તમે પણ તમારા બાળકના નામ પર ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરી શકો છો. તો હા, તમે પણ તમારા બાળકના નામે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જેમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે, ઉંમરની કોઈ લિમિટ નથી અને બિલકુલ ઓનલાઈન થઈ શકે છે. જો તમારા બાળકની ઉંમર 1 વર્ષની છે અને તમે તેના નામે 7,000 રૂપિયાની 10% લેખે સ્ટેપઅપ એસઆઈપી કરો છો, તો 18 વર્ષની ઉંમરે અંદાજે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તે પૈસા તમે બાળકના હાયર એજ્યુકેશન માટે વિથડ્રો પણ કરી શકો છો અને 18 વર્ષની ઉંમર હોવાથી તે વિથડ્રોવલ પર કોઈ ટેક્સ પણ નથી લાગતો અને 1.25 લાખ રૂપિયાનો બેનિફિટ દર વર્ષે તમે લઈ શકો છો. તો તમે પણ તમારા બાળકના બેઝિક KYC જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ઓકે કરો અને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ઓપન કરી ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરો. તો બાળકના નામે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વધારે માહિતી જોતી હોય તો મારા પેજને ફોલો કરો અને કોમેન્ટ કરો યસ, હું તમને ડિટેલ DM કરી આપીશ.